નોરતા 9 નથી 8 છે. એક નવરાત્રી છે ને એનો ક્ષય છે એટલે અડધા દિવસના બે આવ્યા છે. એટલે આવતીકાલે સીધી રામનવમી છે, નહીતર આજ 7મું નોરતું ને કાલ સીધું રામનવમી. તો બહુ સારી યાદી કરી. આજ સવારે અહીંયા યજ્ઞ હતો ભાગવતજીનો દશાંશ યજ્ઞ જે આપણે કરવો જોઈએ, ફરજિયાત નથી પણ આપણે એમ ભગવત કૃપા હોય તો કરવો જોઈએ. તો અહીંયા સવારે યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર બહુ સારી વાત એ છે કે એમના કુળદેવી માતાજી પધાર્યા, સાક્ષાત માતાજી પધાર્યા. અને એ પછી એમના પિતૃઓ પણ આવ્યા અને પિતૃઓએ આવી રાજીપો વ્યક્ત કર્યો, ખુશી વ્યક્ત કરી કે ભાઈ આ કથા અમને પહોંચી છે, અમારા આત્માની હૃદયની ખૂબ ખૂબ પ્રસન્નતા છે. બહુ સારી વાત, તાળીથી વધાવી લઈએ તો બહુ જ ખુશીની વાત છે. તો અહીંયા હવે આપણે પૂર્ણાહુતિનું જે થોડું આભાર વિધિનું કાર્ય છે એ કરીશું. મને સોંપ્યું પણ ભાગવતજીની પોથી પાસેથી મારે જ્યારે બોલવાનું હોય માઇક ઉપર, એટલે ઠાકોરજી અને ભાગવતજીને પ્રણામ કરી શાસ્ત્રીજીની અનુમતિ લઈ અને હું બોલું છું. એક થોડીક વાત એ કહી દઉં કે પિતૃદેવ પધાર્યા, માતાજી પધાર્યા, દિનેશભાઈ ઢીલા થઈ ગયા, અમારા મીના ઢીલા થઈ ગયા. પણ હું 40 થી 45 વર્ષથી દિનેશભાઈને ઓળખું છું અને એ મારી એ માં જ હતા. હું 10 દિવસ જો ન ગયો હોઉં તો તરત દિનેશને એમ કહે કે કેમ અશોકભાઈને ઉષાબેન નથી આવ્યા, તું ફોન કર બોલાવ. એટલે એક લાગણી, એક ભાવ હતો અને અમને એમની મા પ્રત્યેનો ભાવ હતો. દિનેશે એમના માતુશ્રીની, ભલે એમને ઠાકોરજીની મહેરબાની હતી, ઠાકોરજીની ભક્તિ હતી એટલે સેવાની જરૂર નહોતી, પણ દિનેશે એની ફરજના ભાગ રૂપે, મીનાએ એની ફરજના ભાગ રૂપે બાની ખૂબ સારી સેવા કરી, ખૂબ ધ્યાન રાખ્યું. દુકાનેથી આવીને 10 મિનિટ 5 કલાક બા પાસે બેસવું, હસીને વાત કરવી, મજાક કરવી. જેમ બાળપણમાં મા છોકરાને લડાવે, હસાવે, એવી રીતે દિનેશે એના મમ્મીને હસાવતા લડાવતા મેં જોયા છે. અને દિનેશે તો સેવા તો કરી જ છે, પણ હું તો ત્યાં સુધી કહીશ કે એણે જીવતા જીવતર પણ કરી લીધું છે. આ ભાગવતજી તો વધારામાં છે. અને ઈ માતાનો આવા દીકરા આવી સેવા કરી હોય, આટલું ધ્યાન દીધું હોય, એને જ આવો વિચાર આવે કે ભાગવતજી કરીએ. અને ભાગવતજી જેવું મહાન કાર્ય કર્યું. એણે તો ભાગવતની અમૃત ગંગા તો હેવડાવી, પણ આપણા બધાને એનો જે લાભ મળ્યો એ આપણા યહો ભાગ્ય છે. અને દિનેશભાઈએ બધાનો આભાર માનવાનું કીધું છે, પણ સૌથી પહેલા શાસ્ત્રીજી, એમના પરિવાર, પણ હું દિનેશભાઈનો આભાર માનું છું કે આ અમને લાભ લેવાનો અવસર આપ્યો. હવે સૌથી પ્રથમ તો અમારા વિદ્વાન શાસ્ત્રીજી, મેં તો અનેક વખત એમની કથાનું પાન કર્યું છે. અમારા બેનને ત્યાં પણ શાસ્ત્રીજીએ જ કથાનું પઠન કર્યું હતું, એટલે મેં તો અનેક વખત પાન કર્યું છે. પણ 40 વર્ષથી 45 વર્ષથી કથા કરતા હોય, હવે આપણે 10 મિનિટ ભગવાનની ભક્તિ કરી તો ભગવાન આપણા ઉપર કૃપા કરે છે, તો હવે એમના ઉપર તો હોય જ. અને હું એવું કહીશ તો જરાક અતિશયોક્તિ નહીં લાગે કે શાસ્ત્રીજીની જીભ ઉપર તો સરસ્વતી માતાજી ખુદ બિરાજે છે. એટલે સૌ પ્રથમ આવી સરસ મજાની કથાનું પાન કરાયું એ માટે હું દિનેશભાઈ, ધામેચા પરિવાર અને આપણા બધા વતી શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે શાસ્ત્રીજી સાથે બેન નીતાબેન, સમસ્ત પરિવાર બધાનો પણ આભાર માનું છું. એમાં આજે તો દર્શનભાઈએ આવી અને જે
અનન્ય કરી દીધા, આપણને વધારે આભારી કરી દીધા. તો દર્શનભાઈ સહિત સમસ્ત પરિવારનો હું આભાર માનું છું, પ્રણામ કરું છું. એ ઉપરાંત શાસ્ત્રીજી આપણને કથા સંભળાવતા હતા, પણ ગુપ્ત ગંગા જેમ આપણામાં કહે છે ને, એમ પિતૃના મોક્ષ માટે અહીં ગુપ્ત ભાગવતજીનું વાંચન થતું હતું. એ બ્રહ્મદેવોને પણ હું વંદન કરું છું, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ ઉપરાંત આ સાજિંદ્ર સંગીત છે ને, એ જીવન છે. સંગીત શાસ્ત્રીજીની ઉત્તમ વાણીની સાથે આ સંગીતની રસથાળ પાથરી અને આપણને બધાને જે ભક્તિના રંગમાં રસબોળ કરી દીધા, એ માટે આ બધા અમારા ભાઈઓ ભીખુ બાપુ, આકાશભાઈ, પ્રકાશભાઈ વગેરેનો હું હૃદયપૂર્વક ખૂબ ધામેચા પરિવાર વતી આભાર માનું છું. બીજું, આ સરસ મજાનું આવું આયોજન થયું, એમાં અમારા આ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર જે જિંદગી આખી દિનેશભાઈ, આશીષભાઈ, અમારો રિયાંશ, એના પછીની પેઢીઓ બધા આ ફોટા અને કેસેટ જોઈ અને યાદી કરશે, એવી યાદી કંડારવા બદલ ફોટોગ્રાફર ભાઈને, વિડીયોવાળા ભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ ઉપરાંત આ મારો અવાજ આપ સુધી પહોંચે છે અને શાસ્ત્રીજીની જે વાણી આપના કર્ણ સુધી પહોંચતી હતી, એ માટે આ સરસ મજાનું સાઉન્ડ હોવું ખૂબ જરૂરી છે. તો હું સાઉન્ડવાળા ભાઈ હરેશભાઈનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પછી વાત આવી, આપણને ભાગવતજીની પ્રસાદી સ્વરૂપ ભોજન કરાયું. ગીતાબેન અને એમનો તમામ સ્ટાફ પ્રસાદ લેતા એવું લાગતું હતું કે અન્નપૂર્ણા માતાજી અને જલારામને હાજરા હાજર કરી અને ગીતાબેન રોજ પ્રસાદ બનાવે છે, અખૂટ ભંડારી રહે છે, કોઈ દિવસ કાંઈ ઘટતું નથી. એ પ્રસાદની મીઠાશ એવી હોય છે કે જાણે સાક્ષાત અન્નપૂર્ણા માતાજીએ અમી દ્રષ્ટિ કરી હોય. આ રીતે બધાનો હું આભાર માનું છું. સૌથી વધારે લોહાણા મહાજન, જેમણે આપણને આ મહાજનવાડી ફાળવી, બધી વ્યવસ્થા ફાળવી, ખૂબ સાથ સહકાર આપ્યો. તો હું સમસ્ત લોહાણા મહાજન અને મહાજનવાડીના સ્ટાફનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ આપણી કથા વચ્ચે મયુરભાઈ બુદ્ધદેવ અને દેવુભાઈ ભટ્ટ એ લોકોએ હાજરી આપી, આપણને આનંદ કરાવ્યો, લાભ કરાવ્યો, બધાને ખુશ કરી દીધા. ખરેખર એમના પણ અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છીએ. અને ખાસ કરીને દિનેશભાઈ, ધામેચા પરિવાર અને અમે બધા એમનું ગ્રુપ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દેવભાઈ અને મયુરભાઈ તો ડોલાવી દીધા છે, આનંદને જલસો કરાવી દીધો છે. ગીતાબેન ને વિનંતી કે જરા અહીંયા આવો એટલે બધાને ખબર પડે કે અન્નપૂર્ણાનો પ્રસાદ, ભાગવતજીનો પ્રસાદ આવો સરસ કોણ જમાડતું હતું. આ ગીતાબેન છે, અમે એમનું વ્યક્તિગત સન્માન પણ હમણાં કરીશું, પણ અમે બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બેને ઘરનું સમજી અને બહુ ખૂબ સરસ પ્રસાદનું આયોજન કર્યું. આ ઉપરાંત કિશોરભાઈ માંડવિયા, મનીષભાઈ કક્કડ, અનિલભાઈ સૂચક, રોનકભાઈ ઠકરાર, રમેશભાઈ રાજ, મુકેશભાઈ કોટક, રૂપેશભાઈ રાજ અને કિરીટભાઈ પાંધી. આ ઉપરાંત અમારો પરિવાર છે શ્રીજી ગૌશાળા, એટલે આમ જોવો તો આ એમનો જ પ્રસંગ છે, પણ મારે યાદ કરીને આભાર વિધિ કરવી પડે. તો દાસભાઈ અને સમગ્ર શ્રીજી ગૌશાળાના બધા અમારા સાથીઓ,
જે કોઈએ સાથ સહકાર આપ્યો છે એમનો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દાસભાઈ, દિનેશભાઈ વતી સ્વીકાર કરજો. જૂનાગઢથી આવી અને અહીં ભાગવતજીમાં હાજરી આપી, લાભ લીધો, એ માટે રાજાણી ચાવાળા મહેન્દ્રભાઈ અને સમસ્ત રાજાણી ચાના લોકોનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સિવાય અમારી ક્ષતિ, ભૂલ, ચૂક કારણે કોઈ પણ વ્યક્તિ નામી અનામી આભાર માનવામાં અમારાથી ક્ષતિ રહી ગઈ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ અને સર્વેનો આભાર માનીએ છીએ. હવે સૌથી મોટો આભાર 5 આંગળીએ પોચો રળિયામણો લાગે. વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી કથા વાંચતા હોય, બધા મ્યુઝિક વગાડતા હોય, પણ આપ બધા જેવા અમારા સગા સેહી સંબંધી મિત્રો રસપાન કરવા હાજરી આપી, સમય ફાળવો, વ્યસ્ત કાર્યક્રમમાંથી હાજરી આપી, અમને સહકાર આપ્યો, અમને મોટિવેશન આપ્યું, એ બધાનો આ તકે હું દિનેશભાઈ અને સમગ્ર ધામેચા પરિવાર વતી હૃદયપૂર્વક આભારી છું અને હૃદયપૂર્વક સર્વેનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દિનેશભાઈ આ તકે પોતાના હૃદયનો ભાવ આપણને વ્યક્ત કરશે અને આગળ ઉપર પછી સન્માન વિધિનું કાર્ય ચાલશે. તો 2 મિનિટ આપણે દિનેશભાઈના ભાવ સાંભળી લઈએ. જય શ્રી કૃષ્ણ. મને બહુ માઇકમાં બોલતા નથી આવડતું, પણ છતાંય આજ થોડુંક બોલી નાખું. ઘરે બોલતો હોય એમ બોલી નાખું. આ સપ્તાહ કરવામાં હું ખંભાળીએ ગયો હતો. સપ્તાહમાં ગોકાણી પરિવારને ત્યાંથી મને વિચાર આવ્યો. 4 જ મહિના પહેલાની વાત છે આ. તે પછી ઘરે આવીને ભૂલી ગયા મહિનો દી. પછી એક દી ટીવી બંધ હતું. ટીવી ચાલુ હોય તો કાંઈ યાદ નથી આવતું. ઘરમાં બધાએ બેઠા હતા. સત્યનારાયણની કથાનું નક્કી કરે એમ ભાગવત સપ્તાહનું નક્કી કર્યું છે આયોજન. બીજે તેથી બધી તૈયારી ચાલુ કરી. 3જે દિવસે માજનવાડી લખાવી દીધી. આવી રીતે ગોઠવું છે નક્કી કરીને. આવી ભગવાનની કૃપા. બીજી ભગવાનની કૃપા મારા ઉપર એ થઈ છે. આવડું મોટું મેં કામ કર્યું છે જે બધા કહે છે મોટું, પણ હું દુકાનની બહાર ક્યાંય ગયો નથી કે આમ કરવા કે આનું કેવા. આશીષ મને કહે હવે તમે તમારા લુગડા તો સીવડાવવા જાઓ. ક્યાંય ગયો નથી. મારું બેઠા બેઠા કામ થઈ ગયું છે. આ ઠાકોરજીની કૃપા. બહુ જાજુ બોલાઈ ગયું. આટલું તો કોઈ દી નથી બોલ્યો. ખરેખર દિનેશભાઈની ઈચ્છા સૂચના મુજબ અમારે જે લોકોએ બહુ સારી સેવા આપી છે, કૃપા કરી છે, સાથ સહકાર આપ્યો છે, એમનું સન્માન કરવાનો કાર્યક્રમ છે. પણ અમુક વ્યક્તિઓને થોડુંક બહાર જવાની ઉતાવળ હોવાને કારણે એક વચ્ચે લઈ લઉં છું. સુભાષનગર ગ્રુપ છે જે દિનેશભાઈનું છે, એ લોકો દિનેશભાઈને સાલ ઓઢાડીને સન્માન કરવા માગે છે. તો 2 મિનિટ વચ્ચે એટલો સમય હું ફાળવું છું. દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ખરેખર દિનેશભાઈનું સન્માન કરવાનું મારી એવી જ દિલની લાગણી છે અને કરવાનું પણ છે. અને ખરેખર સાચા સન્માનના અધિકારી બીજા બધા શાસ્ત્રીજી ને બધા સિવાય દિનેશભાઈ પેલા હકદાર છે. કારણ કે આવું સરસ મજાનું ભાગવતજીનું આયોજન કર્યું, આપણને આવો અમૃત લેવાનો લાભ આપ્યો. અને કરે છે બધા, ઘણા કરે છે ભાગવતજી. પૈસા વાપરવા, પૈસાથી કરવું એ બરાબર છે, એ સારું જ કરે છે.
પણ દિનેશભાઈએ જે કર્યું છે એમાં એનો ભાવ હતો, મારે ભાગવતજીનું પઠન કરવું છે, કરાવવું છે, મારા માતા પિતા અને મારા પિતૃઓના મોક્ષાર્થે, એમના લાભાર્થે મારે ભાગવતજીનું પઠન કરાવવું છે. એ કરાયું, પણ એક દિવસના લગ્નમાં માણસ ઘણી વખત મગજનો ટેમ્પો ગુમાવી દે છે. આ 7 દિવસનો પ્રસંગ, કેટલી વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય, કેટલા પ્રોબ્લેમો આવતા હોય, એના નિરાકરણ કરવાના, ભલે ઠાકોરજી જ કરતા હોય, પણ એ સમયમાં મગજ ઉપર શાંતિ રાખી અને લોકોને મીઠો સારો આવકાર આપવાથી માંડી, લોકો તમે પ્રસાદ લીધો ને, બરાબર છે ને, પાછા કાલ આવજો, 7 દિવસ હાજરી આપવાની છે, ત્યાંથી લઈ અને જ્યારે બધા વિદાય લેતા હોય ત્યારે જય શ્રી કૃષ્ણ કહેવા સુધી એકદમ શાંતિને જે વિનમ્રતા જાળવી છે, એ ખરેખર દાદ માગી લે છે. અને એટલે દિનેશભાઈનું સન્માન કરવું જરૂરી છે. હવે સૌથી પહેલા તો ખરેખર અમારે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરવાનું હતું, પણ રસોડું મૂકીને ગીતાબેન આવ્યા છે, તો વચ્ચેથી ઓકે ભલે, તો ગીતાબેન તો ગયા છે રસોડામાં, એમને પછી આપણે બોલાવી લેશું. તો દિનેશભાઈને વિનંતી કરું કે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન તો હૃદયથી અમારું છે જ, અને શાસ્ત્રીજીનું જેટલું સન્માન કરી, જે કંઈ અર્પણ ભાવ, ફૂલની પાંખડી અમારી ભાવના છે એમ સમજીને સ્વીકારે અને સમસ્ત ધામેચા પરિવારને અને અમને બધાને આશીર્વાદ આપે. પૂજ્ય અમારા બેન નીતાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આવે અને અમારા વહુ મીનાબેનને કહીશ કે બેનને સન્માન કરે. શ્રી તેજસભાઈ સંગીત વાદકમાંથી, સોરી બ્રાહ્મણમાંથી તેજસભાઈ નું સન્માન દિનેશભાઈ કરશે, જે આપ આભાર સ્વીકારશો તેવી વિનંતી. હિરેનભાઈ શાસ્ત્રીજી આપ પધારો. હા, ભીખુ સંગીત વાદકમાંથી શ્રી ભીખુ બાપુ પ્લીઝ આવો. શ્રી આકાશભાઈ એમના વતી તેજસભાઈ સ્વીકારી લેજો. પેડવાળા પ્રકાશભાઈ, સાઉન્ડ વાળા હરેશભાઈ પ્લીઝ આવો સ્ટેજ ઉપર. રોનકભાઈ મંડપવાળા, રોનકભાઈ ઓકે. મનીષભાઈ કક્કડ, મનીષ કુમાર, મનીષ કુમારનું સન્માન એટલા માટે છે
કે જવાબદારીપૂર્વક શાસ્ત્રીજીને અહીંયા આપણા સુધી લઈ આવતા અને પાછા મૂકી આવતા, કારણ કે શાસ્ત્રીજી આવે તો જ આપણે કથા સાંભળી શકીએ ને, એટલે 7 દિવસના સારથી હતા, એટલા માટે એમનું વિશેષ સન્માન છે. અને દિનેશભાઈના બનેવી સાહેબ છે. શ્રી કિશોરભાઈ માંડવિયા. કિશોરભાઈ માંડવિયા. કિશોરભાઈ સન્માન કરે છે અને સન્માનનો સ્વીકાર કરે છે. મને ખબર છે. રાજ રૂપેશભાઈની અનન્ય સેવા અને ત્રાપા ટેકા વગર છત ઊભી ન થાય એમ દિનેશભાઈની અરે હા દિનેશભાઈને સાથે સાથે ખભે ખભો મિલાવી અને જે રહ્યા છે, ખરેખર તો હું સાથે છું, હું છું ને, હું બેઠો છું ને, એ જ કામ કરી જાય. મહેશભાઈ કોટક દિનેશભાઈનું સ્વાગત કરે છે, સન્માન કરે છે, આભાર માને છે. મિત્ર નું તો કઈ મૂળ જ ન થાય. રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં રામચંદ્ર દેવ ભગવાને અને ઠાકોરજીએ મિત્રતાનું જે ઉદાહરણ આપ્યું છે, એટલે એને તો કોઈ પહોંચે જ નહીં. જીતુભાઈ માંડવિયા હૈદરાબાદથી, એટલે અમારા મીનાના ભાઈ છે, હૈદરાબાદથી ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા અને 7 દિવસ રોકાણા પૂર્ણ હાજરી આપી. એ એમનો મીના અને દિનેશ પ્રત્યેનો સ્નેહ છે અને એને હિસાબે એમને ભાગવત ગંગાનો લાભ મળ્યો. ઠાકોરજી એમને પણ આશીર્વાદ આપે. દિનેશભાઈ હવે જીતુભાઈનું સન્માન કરે છે. મને એમ લાગે છે લગભગ બધાનું સન્માન થઈ ગયું છે. કોણ? સામાણી ને વિનંતી કે અને સાથે કેયુર પપ્પાને લઈને સ્ટેજ ઉપર આવો. ના ના, આપની હાજરી બરાબર રેગ્યુલર હતી જ અને એ જ અમને પ્રોત્સાહન આપતી હતી.
હવે હું દિનેશભાઈનું હૃદયથી સન્માન કરું છું. હાલ તો એક ટોકન છે, પણ હું હૃદયથી સન્માન કરું છું. દિનેશભાઈનું સન્માન અશોકભાઈ કરી રહ્યા છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. થોડી ઝડપથી જે કોઈને ભાગવતજીનું અને શાસ્ત્રી राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे. गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे. राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे. गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे. गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे. એ બધા 2 મિનિટ શાંતિથી સાંભળજો. હવે આપણે સંપૂર્ણ આ કાર્યમાંથી નિવૃત્ત થઈએ છીએ, પણ 2 મિનિટ એક જાહેરાત એટલા માટે શાંતિથી સાંભળો કે પૂજ્ય ભાઈ જેણે 7 દિવસ સુધી આપણને ભગવત ચરિત્ર દ્વારા જીવન જીવવાનો જે માર્ગ બતાવ્યો, એ નિમિત્તે પૂજ્ય ભાઈ આપણા સૌના ગુરુ થાય. અને અમારા બેન, એમના ધર્મપત્ની, એમનો આવતીકાલે જન્મદિવસ શ્રીજી ગૌશાળામાં સાંજે 6 વાગે ઉજવવાનો છે. ભાઈ આપણા ગુરુ છે, એટલે પૂજ્ય બેન આપણા સૌના ગુરુ માતા ત્યાં. ગુરુ માતાનો જન્મદિવસ ઉજવવા માટે શ્રીજી ગૌશાળા પધારવા આપ સૌને શ્રીજી ગૌશાળા વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું. ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગ મોટું ધામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે, ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે.
મજાના લાવજો ભાઈ, પ્રભુ મજાના લાવજો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. માતા પિતા ને ગુરુની આજ્ઞા, એ છે તીરથના ધામ જો ભાઈ, એ છે તીરથના ધામ જો. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. આત્મા દેવને ઓળખવા એ છે વિશ્રામના ધામ જો ભાઈ, છે વિશ્રામના ધામ જો. ત્યાં નિત્યના ક્રમ અનુસાર ભગવાનને ચંદન ચોખા યથાભાવ ભેટ દક્ષિણા કરી ભગવાનની પૂજા કરીએ. અત્યારે માત્ર સવારે જે લોકો પૂજામાં બેઠા હતા એ જ લોકો પૂજામાં જોડાશે. બાકી બધા લોકો થોડી વાર પછી ભગવાનની પૂજા માટે, પ્રદક્ષિણા માટે, દર્શન માટે આવશે. સ્વસ્તિ શ્રેયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ કાંચ સ્વસ્તિ બ્રવન્તુ નઃ. વાંગમય સ્વરૂપાય ભાગવત પરમાત્મને નમઃ. ગંધમ સમર્પયામિ, અક્ષતાનિ સમર્પયામિ, પુષ્પાણિ પુષ્પમાલાન સમર્પયામિ. ત્યાં ભગવાનને નૈવેદ્ય પ્રસાદ. ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. થાળને નીચે રાખી જઈએ, બે હાથ જોડી ભાગવત ભગવાનને વંદન કરીએ. હરિમ્રતનેશ્વરી બ્રજવાલ્ય નમઃ સંપૂજ્ય. સવારે જે લોકો બેઠા હતા પૂજામાં એ જ લોકો અત્યારે પૂજામાં જોડાય. બાકી દર્શન વંદન માટે થોડી વાર પછી બધા આવશે. ભગવાનની આરતી ઉતારીએ, ભાગવત ભગવાનની. હરિમ્રતનેશ્વરી બ્રજવાલ્ય પ્રભુ પ્રભુ મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, મધુરી મોરલી વાળા, મધુરી મોરલી વાળા, ગોપીના પ્યારા ચોરી મોહન ચોરી ઓમ જય કાના જય જય કાના પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા, મધુરી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના, ઓમ જય કાના, ઓમ જય કાના.
नंद यशोदा घेर वैकुंठ तारे प्रभु वैकुंठ तारे कालिया। ओम ह्रीं रत्नेश्वरी प्र ओम भूर्भुवस्वः निराजनम समर्पयामि नमस्करोमि। दाबातમાં આરતી રાખી જમણા હાથેથી ભાગવત ભગવાનને આરતી આપીએ। દેવતાભિવંદનમ બધા લોકો આરતી લઈ લેશું। સ્વાત્મા કલ્યાણાર્થે આત્માભિવંદનમ। આરતી પાછળ બધા લોકોને ભગવતે વાસુદેવાય। ओम नमो भगवते वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे वासुदेव बोले ना पितृ स्वर्गे जाय। वासुदेव बोले ना पितृ स्वर्गे जाय। हे वासुदेव बोले ना पाप बड़ी जाय। वासुदेव बोले ना पाप बड़ी जाय। बोलो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। हे वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओमिदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सुफलावाप्तिर्भवेर्जन्मनि जन्मनि श्रीफलम्। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे
હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. બાબુજીને વંદન કરી. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। यमुना जी तो कारी कारी राधा गोरी गोरी। यमुना जी तो कारी कारी राधा गोरी गोरी। वृंदावन में धूम मचावे बरसाने की छोरी। वृंदावन में धूम मचावे बरसाने की छोरी। ओ ब्रिज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार। कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार। कोटिन रूप धरे मन मोहन कहूँ न पावे पार। कोटिन रूप धरे मन मोहन कहूँ न पावे पार। ये रूप रंग की छबीली पट रानी लागे, पट रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। ना भावे मने माखन मिसरी अब ना कोई मिठाई।